ગુરુના વંદનમાં ચરણ કરું છું. આટલી મેદની જોઈ અને ખૂબ ખૂબ 18 વરણ હે બોલ વિદાસના દરબારમાં એને આવે 18 વરણ એવા પાણીના ઢોલ પીવે પર્વતના ભલામણા આ તો જ્યાદપર ગામ અને મજુ કોઠો કહેવાય. હે હવે તો પણ હજુ એમને એમ થાય છે કે કોણ પાછા આવીને બોલવા માંડ્યા છે, પણ હીરો ખોવાનો મારો કચરામાં હીરો તો ભલામણા અમને બોલતા જ હવે આ તો હીરો તો કેટલા પીડ્યા છે, હજુ તો ખૂબ છે જ નહીં. કારણ કે તમારો ભાવ પ્રેમ એટલો બધો છે ને ઠેઠ ગાંધીનગર હોય એવો પહોંચી ગયો છે. 2 અક્ષરમાં જીતવું હોય ઘણી કે ડબલ આપશું, ડબલ વળતર આપશું. પણ હવે આ જીએડીસી નું ગામ છે, આવડા મોટા લાખો રોજી રોટી આપે છે અને તમે ડબલ એટલે શું કહો? કઈ રીતનું ડબલ? તા પાછા કોક ના કોક આવે ને આંગળી અડાડી જાય. અને ભાઈ તમે ગમે એટલી આંગળી અડાડો ને, અમારું ગામ ધાંગધ્રા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો અને ધોરી ગામના 5 દિવસથી આવતા હતા. 3 જણા આવ્યા છીએ, પણ આજે અમને એમ થયું લાવો તારા ઉપર ઘડી જાય મજા કરવી. આ તો આપણું ઘરનું આંદોલન છે અને ઘરનો ડાયરો છે. હા, આમાં શું મજા જ કરવાની હોય. અને અમે તો હાર્દિક વખતે ખૂબ દોડ્યા છીએ અને દોડવાના જ છીએ ભાઈ. જે થાય કઈ અવરું કાર્ય તો છે નહીં. આપણે આપણો હક માગવી છીએ. એ ખાલી તમે મિનિસ્ટરની ગાડી આવે તો શરબત પીતા વાર લાગે તો એમ કે બેનને કેમ વાર લાગી, કેમ શરબત નો આપ્યો? તમારો બાપ આ તો કેટલા કરોડની જમીન હિસાબ તો માંડો. અને અમારા મફત લેવાનું તમારી પાસે? અમારા બાપ દાદાએ આ જમીનો અમને આપી છે. રજવાડા રાજાએ પણ જમીનોમાં કરાર કરેલા છે કે તમને અમે હાલમાં વરખાસન સાધુ સંતોને જેવી બધા 18 વરણ. પેલી તો મને મજા એ આવે કે ખેસિયા રૂમાલ ને દાઢી એ બહુ મજા આવે. કારણ કે 18 વરણ આયા છે અને 18 વરણ વેરો થાય એટલે કઈ હલકું થયા નહીં. હે તો આ પ્રાઇવેટ અને હું કામ સરકારને હું તો એમ કહું છું કે એમે ભાઈ તમારા થાય. જાણે અરુણને બાણ ચડાયું ને તાણે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે આ તો બધા ઠેઠ સુધી આપણા જ દેખાય આ ખુદી, તો કે શું કરશું? પણ કે ભગવાન કે શીખવા માંડે આપણા હોય તો હમાનું હોય. અત્યાર સુધી અમે તમારા હતા પણ હવે નથી. બાકી જો સરકારને વિકાસ કરવો હોય તો વિકાસમાં તો ભલા બધાય રાજી હોય. એમ તમે આટલા વર્ષ 30 વર્ષથી દેહ કર્યા હે ખીલું શું ખીલું હરસેલા. હવે મોડું સમજાય શું કરવું કહો? એમાં અમારો વાંક છે, તમારો વાંક નથી. અમને સમજાણો જ મોડું, પછી શું કરવી? અને પાછા એવી આંગળી અડાડીને જાય પણ ગમીનો જોશ કાઢે. પણ અમને તો ભલા માણસો માછલી નથી દેખાતી. આ જ્યાદપર ઘરના યુવાનોને બેનો શું વાંક કર્યો? હલો કદાચ ભાઈઓ તમને અટકાય અને અટકાય તો પેલો તો અમારો તે વાંક જ નથી. તમે શું અટકાવો? અમારી માલિકે લો મારી ગાડી જોઈ છે, મારે 100 વીઘા જમીન છે. સાચું કહી દીધું. કારણ કે છોકરા પૈણે દીધું. મોરબી એ તમારા કારખાનામાં લડે એટલે એ કઈ પીડા નથી. પાણી દેવું હોય દોડ કાલ બંધ કરો તો વાંધો નહીં, પંક્તિ ચાલુ રાખો તો વાંધો નહીં. એવા અમે કઈ હરેટી જવાના નથી. એવા હાવ અમે હરેટી જવાના નથી. કે તમને બીજું શું આવડે? હું અમે સોનું જાણી સંગ કર્યો હતો એવું નથી કેતા. પણ હવે કઠિન નીકળે તો પાછું નહીં લેવાનું, 18 નીકળે તો નહીં લેવાનું. વાહ ભાઈ વાહ, મારી સરકારની નીતિ તો તમે જુઓ. પણ આ તો કઈ ન ઉડે એટલે કાકા આવીને થોડુંક દઈ દે. અમને તો તોય લોલીપોપ અમે સુઈ લીધા હો, અમે તો સુઈ લીધા હે. ખોટું કેવું હેઠા તો ખાતા નીકળ્યા ભાઈ ચાર્જ આવી. વળી પાછું બાકી રહેતું હતું કે આ ઓલા ભાઈ હમણાં આયા કે નામ દેવા નહીં. મનોજ પરાલ તો યુવાન છે અને ગાયોની સેવા કરતા ભલામણા અમારે નામ દેવાનું. અને હવે શીનું નામ? હવે તમે શું બાકી રાખ્યું અમારી માથે? અમારે નામ નહીં દેવાના ના. અમારે ખોટું કરવું હોય
તો નામ ન લેવાય કોઈના. કોઈ પણ ના. અમારે પટેલ સમાજ વધારે વર્ણાએ બેઠો ખેતી કરતો કોઈ પણ માણસ એ કોઈની ખોટું કરે ને આ જગત છે, જગતનો તારથી તારવા વાળો હે. તેમાં તો કીધું ને કે મોઢે બોલુમાં હાથે નાનપણ સાંભળે મોટપની મજા મને કરવી લાગે કાગડા. એક માય બેઠો ન કોઈ વિદેશમાં બેઠો સાંભળે આનંદ કે કર્માનંદા માણે માણે ફેર. ભલા માણા ગાંધીનગર વાળાને હું એમ કહું છું કે તમે કેટલો અત્યાર સુધી ત્રીજો ભાગ આપે લો. આ જીઆઈડીસી ત્રીજો ભાગ આપે પણ તમે ગણતરી ન કરી કોઈથી કે બાઈ તો કે છોકો બાઈ 18% કે છોકો 18 પણ 18 ને આપો તરી એમને આપો રાજસ્થાનથી ગાડીઓ આવીને તરી આપો તો ભલા મળા. આ તો રોજી રોટી આપે હે. હજુ સઠા મારે રે અમારી યારો મોરબીમાં અમે નોકરી કરીને જેવી પગાર તરીકે તો એ કઈ વારી નથી લીધું પટેલના છોકરાએ કઈ. આ તો જગતનો તાજ એટલે બધાની દયામાં હે એટલે આ બધું કરે હે. પણ જરા કે કોઈ પણ આવરણ આવે પહેલી નીતિ આમ કરશે અમે સદા તો સન્મુખ બાબા પુષ્પવાણીના દેવસીના પૂજનથી જેમ ભગવાનને ભૂલો કરી પૂજાતા નથી ને આપણે સત્યને માર્ગે છે. કઈ જરા કે કોઈને પણ પીવાની જરૂર નથી. અને આ તો એવું કુવામાં પાણી કાઢો નવું સડે ને પછી એને 100 ફૂટા એને પડ્યું રે કોઈ ન સડે રોજ સડે ભાઈ. આ મેન ડિઝાઇન તો મને બહુ આનંદ થયો. તો હવે ઘણા બધા સરપંચો છે, ઘણા બધા વાળો આનંદ કરો. પણ એક વાત કરતો જાઉં કે ગમે એવો વાંક કાઢે, ગમે લોટ કાઢે, ગમે નો કાઢે, ફલાણા ભાઈ છે, કાના ભાઈના ભાઈ છે, મિનિસ્ટર છે, અહીંથી થયા છે, અહીંયાથી થયા, અરે જ્યાંથી જે થયા હોય અમારે તો અમારો હક જોઈએ અને અમારો વર્ત જોઈએ. આમાં બીજી ક્યાં કહીએ? આ તો ઘડી ઘડી મીડિયા વાળા છે તમે શું માંગ કરો એટલે આ સાંભળતા નથી. અમને પૂછો તમારી શું માંગ છે તમને નથી ખબર. ઘડી કહીને આવેલો કે તમારે તમને જે ત્યાં મુદ્દા અનુકૂળ લાગ્યા શું મુદ્દા ઉઘાડી ઉતરે છે ને ઉઘાડી વસ્તુ હોય અમારી વસ્તુ હોય એમને દઈ દઈશો. લો મારે તમારી ગાડી લેવી ફોર્ચ્યુનર દઈ દો લો ₹1,00,000 ખુશીના લઈને લઈ દઉં. તો અમારા ગામના અમારા વેવર દુર્લભજીની રહ્યા ઓલા હમણાં જવાનીઓ બોલતો ને મીડિયામાં મેં જોયું હતું ગાંધીનગર જ્યાં તેથી અડધે ક્યાંક પાછા હજુ તો કાંઈક પાછા વર્ષે પણ ભલા માણસો વર્ષું નહીં. અમે સત્યની લડાઈ લડવી છીએ અને સત્યને હારે રાખીને લડાઈ આપણે લડવાની છે. જાઉં લડાઈ જાઉં છો પછી નકરું સત્ય સત્ય કહીને તો આ નહીં હાલે ને શું કરવું પછી. આપણે ઘર સંસાર કદાચ ન હાલે તો પછી તોડવું પડે. તોડવામાં વાર ન લખાય. પણ હવે તોડવામાં તમે જરા કઈ વિચાર કરતા નહીં. બધાને ઘર હકાવતા આવડે ને બીજી સરકાર આગીને આવશે. મનમોહનસિંહ કઈ નથી બોલતા તો આવડે શીખવા ગયા કે અત્યારે આ બધું અટકી રહ્યું હોય તો શું કરવું. પછી જવાબ દે પાંગડી આમ કરી ગયા હવે નહીં હવે નહીં. તમારો ગ્રેડ જ્યાં પોકો અહીંયા પોકે, રૂપિયો જ્યાં ગડગડો અહીંયા ગડગડે. અમને ભૈયા કઈ વાંધો નથી. જય હિન્દ, જય ભારત, જય અસ્તુ. ખૂબ ખૂબ આભાર. આવરણ આવશે ઘણા અડી જાય છે પણ અડવો એટલે અડે. અમારે માનવા નથી. જાવ જે થાય કરી લીધો. જીવે અડવું હોય અડે. અને અમારે તો આ બધા સિંહ હતા ને સિંહ ઉતા હે. ભલા માણસો તમે હતાડો ખતાડો ને તો અમારું કઈ ન થાય ને અમને માનવી નહીં તમારું અડેલું. શું કાલ હવે જેટલા આવીને અડી જાય એટલે શું કરવાનું. પણ હવે સમજી જાવ ને કે મોરો આવશે ને પછી પછતાને નહીં કે આ કોકની કંપની હાટું થઈને કોકના રોટલા ઉપર પાટું મારી અને મારા દીકરી આવી ખબર હોત તો અમારી સરકાર અમે આમ કર્યા પછી ન પછતાતા. ભલે ફેર સુધી જાય 100 વીઘા હાથું નહોતું લો ભલે લઈ લે કમિશન કપાઈ નાખે. બીજું આ ઉઘાડું બજારમાં કેવી બચાવટ છે. ભલે સાંભળું સાંભળે બંધ કરું કપાવવું હોય તો કપાઈ નાખે. પણ સત્યના માર્ગે હે. આ જ્યાં પર ગામ હે 7મો કોઠો હવે આવડા જીતવાના હે. રવા દો ને 100 કોઠા પાછા વળી જાઉં પેલા સરકારને કહું 100 કોઠે પાછા વળી જાઓ. ભારત માતા કી જય. આ તો નવું નીકળતું જાય હો અને હું મજા આવશે. ખૂબ ખૂબ આભાર સરપંચનો. એક જોરદાર તાળીઓથી વધાવશું.